જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આરબીઆઈ આસિસ્ટન્ટની મેન્સની એક્ઝામમાં કરંટ અફેરના પ્રશ્નો કયા કયા પૂછાયા હતા. જનરલી હું તમને આન્સર આપવાનો પણ પ્રયત્ન કરીશ. તો જનરલી બેન્કિંગ અવેરનેસના પેપરમાં ઓલમોસ્ટ પેપર જે છે જનરલ અવેરનેસમાં બેન્કિંગ અને ઇકોનોમી સેક્ટરના ક્વેશ્ચન હતા, જે અંતર્ગત અમુક પ્રશ્નો કરંટ અફેરના પણ હતા. કારણ કે આરબીઆઈ આસિસ્ટન્ટની આ મેન્સ એક્ઝામ હતી, રાઈટ. તો જો આપણે વન બાય વન ક્વેશ્ચન ડિસ્કસ કરતા જઈએ. સૌથી પહેલા છે ICGS C542, એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C542 નું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? રિસેન્ટલી ન્યૂઝમાં હતું. લાર્સન એન્ડ ટર્બો નામક કંપની જે છે તેના દ્વારા ICGS C542 જે છે આપણું શિપ તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આગળ વધીએ. નેક્સ્ટ છે થોમસ સીન કેનરી. હવે થોમસ સીન કોનરી કોણ છે? થોમસ સીન કોનરી, તો તેઓ એક અભિનેતા છે. હવે રિસેન્ટલી આમનું નિધન થઈ ગયું છે. તમને પણ ખ્યાલ હશે કે તેઓ જેમ્સ બોન્ડ નામની ફિલ્મ સિરીઝ સાથે સંકળાયેલા હતા. પરંતુ ક્વેશ્ચન અહીં ટ્વિસ્ટ કરી દેવામાં આવ્યો હતો. પૂછવામાં આવ્યું હતું કે તેમનો જન્મ ક્યાં થયો હતો. તેમનો જન્મ જે છે તે સ્કોટલેન્ડ ખાતે થયો હતો. તો ક્વેશ્ચન હતો આ કે આ એક્ટર જે છે થોમસ સીન કોનરી, જેમનું રિસેન્ટલી નિધન થયું છે અને જેમ્સ બોન્ડની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, તેમનો જન્મ ક્યાં થયો છે? બીજો એક પ્રશ્ન ઓબિચ્યુરીમાંથી પૂછાયો હતો કે TN કૃષ્ણન, રિસેન્ટલી ન્યૂઝમાં હતા TN કૃષ્ણન, તેઓ કયા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સંકળાયેલા છે? તો TN કૃષ્ણન જે છે તે વાયોલિન સાથે સંકળાયેલા છે. હવે TN કૃષ્ણન જે છે તેમનું રિસેન્ટલી નિધન થઈ ગયું છે. તેમને ઘણું બધું યોગદાન જે છે સંગીત ક્ષેત્રે આપ્યું છે. પછી એક બહુ ઇઝી ક્વેશ્ચન પૂછ્યો હતો, જે વર્ષ 2020ના બજેટનું થીમ શું હતું? તો આ વખતના બજેટના 3 થીમ હતા, પરંતુ ઓનલી બજેટનું થીમ કીધું છે એટલે એક ઓવરઓલ એક થીમ જે છે આપવામાં આવ્યું હતું. તો આ થીમ હતું એઝ ઓફ લિવિંગ, રાઈટ. એઝ ઓફ લિવિંગ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા. તો 2020ના બજેટનું થીમ હતું એઝ ઓફ લિવિંગ. નેક્સ્ટ છે રિસેન્ટલી ન્યૂઝમાં કિયા મોટર્સ જોવા મળી હતી. આ કિયા મોટર્સ જે છે રિસેન્ટલી ઇન્ડિયા તરફ હવે ઇન્વેસ્ટ કરવા જઈ રહી છે કિયા મોટર્સ. તો આ કિયા મોટર્સ જે છે કયા દેશને બિલોંગ કરે છે? બિલોંગ્સ ટુ વિચ કન્ટ્રી? રાઈટ આન્સર આવશે સાઉથ કોરિયા. આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આરબીઆઈ આસિસ્ટન્ટ મેન્સ એક્ઝામમાં. આગળ વધીએ. એક બુક છે જેનું નામ છે પાંડેમોનિયમ. એમ તો આખું નામ થોડુંક લોંગ છે. આખું નામ છે પાંડેમોનિયમ ગ્રેટ ઇન્ડિયન બેન્કિંગ ટ્રેજેડી, એટલે કે બેન્કિંગ ઉપર એક બુક લખાય છે પાંડેમોનિયમ નામક. તો આના લેખકનું નામ પૂછવામાં આવ્યું હતું. તો બુક જે છે એના લેખકનું નામ છે તમલ બંદોપાધ્યાય, રાઈટ. તમલ બંદોપાધ્યાય. બુકનું નામ છે પાંડેમોનિયમ, જે બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલી છે. તો આપણે કહી શકીએ કે બુક્સ એન્ડ ઓથરનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી એવું પ્રશ્ન એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાંથી હતો કે ઇન્ટરનેશનલ પાર્લામેન્ટરી યુનિયન આ એક સંસ્થા છે. તો આના અધ્યક્ષ જે છે તે હાલમાં કયા દેશના છે? તો અહીંયા અધ્યક્ષનું નામ નથી પૂછ્યું, પરંતુ પૂછ્યું છે કે અધ્યક્ષ જે છે તે કયા દેશના છે? તો અધ્યક્ષ જે છે તેઓ હાલના છે પોર્ટુગલના, રાઈટ. તો IPU નો પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. પછી સ્પોર્ટ્સમાંથી એક ક્વેશ્ચન હતો કે લુઈસ હેમિલ્ટન, તમે સૌ ઓળખતા હશો લુઈસ હેમિલ્ટન જે છે કાર રેસિંગ સાથે સંકળાયેલા છે જનરલી. તો લુઈસ હેમિલ્ટન જે છે તે કઈ કંપનીને રિપ્રેઝેન્ટ કરે છે? આ થોડોક ટિપિકલ ક્વેશ્ચન કહી શકાય, જે લોકો સ્પોર્ટ્સ જોતા હોય તેમને જ ખ્યાલ આવી શકે. કારણ કે અલગ અલગ ગ્રાન્ડ પ્રિક્સ જે છે તેમને જીતી છે, પરંતુ એવું કીધું છે કે તેઓ કઈ કંપની સાથે સંકળાયેલા છે? રાઈટ આન્સર અહીં બની જશે કે તેઓ મર્સિડીઝ સાથે સંકળાયેલા છે. એન્ડોર્સ કરે છે તેઓ મર્સિડીઝને. પછી એક બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા જે છે તેમની નિમણૂક કોણ કરે છે? સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા, તેની નિમણૂક જે છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કરે છે, રાઈટ. સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. આ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા જે છે આ સેકન્ડ હાઈએસ્ટ લો ઓફિસર છે. ફર્સ્ટ હાઈએસ્ટ લો ઓફિસર છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. અને હાલમાં જે છે આપણા સોલિસિટર જનરલ જે છે તેમનું નામ છે તુષાર મહેતા. તુષાર મહેતા હાલમાં SCI
છે. પછી આ ઉપરાંત રિસેન્ટલી ઈ બીક્રી, જેને આ રીતે સ્પેલ કરવામાં આવે છે કારણ કે આ એક પ્લેટફોર્મ રિસેન્ટલી નાણામંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. EBKRAY, ઈ બીક્રી. તો આ પ્લેટફોર્મ શેના માટે હતું? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો આ પ્લેટફોર્મ જે છે હરાજી માટે એટલે કે ઓપ્શન માટે શરૂ કરવામાં આવ્યું હતું. ફાઇનાન્સ મિનિસ્ટરે લોન્ચ કર્યું હતું એટલે ઇમ્પોર્ટન્ટ બની ગયું બેન્કિંગ માટે પણ. આ ઉપરાંત બીજો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે કાન્હા ટાઈગર રિઝર્વ જે છે, કાન્હા ટાઈગર રિઝર્વ મંડલા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે અને આ મંડલા ડિસ્ટ્રિક્ટનો એરિયા જે છે તે કયા રાજ્યમાં આવે છે? તો હવે તમને ખ્યાલ હોવું જોઈએ કે કયા કયા સ્ટેટ વચ્ચે કાન્હા ટાઈગર રિઝર્વ આવેલું છે અને આ મંડલા ડિસ્ટ્રિક્ટ ક્યાં આવેલું છે? તો અહીંયા રાઈટ આન્સર આવી જશે મધ્યપ્રદેશ. આગળ વધીએ. નેક્સ્ટ એક ઇઝી ક્વેશ્ચન હતો કે વિજિલન્સ અવેરનેસ વીક જે છે, વિજિલન્સ અવેરનેસ વીક આ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવ્યું હતું? તો રિસેન્ટલી આમને ઓબ્ઝર્વ કરવામાં આવ્યું હતું 27 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી વિજિલન્સ અવેરનેસ વીક. આના માટે અલગ અલગ જે છે સંસ્થા પણ ન્યૂઝમાં હતી, CVC પણ ઘણીવાર ન્યૂઝમાં આવતી હોય છે. એક ક્વેશ્ચન આવ્યો હતો પન્ના નેશનલ પાર્ક ઉપર કે પન્ના નેશનલ પાર્ક જે છે તેને રિસેન્ટલી કયું સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે? તો આ એક ઇઝી ક્વેશ્ચન હતું કારણ કે તેને બાયો રિઝર્વ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે. બાયોસ્ફિયર રિઝર્વ તરીકે હાલમાં સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે પન્ના નેશનલ પાર્કને. પન્ના પણ આવેલું છે મધ્યપ્રદેશ ખાતે. આ ઉપરાંત RBI ઉપર ઘણા બધા પ્રશ્નો હતા કારણ કે RBIની જ એક્ઝામ હતી, RBI આસિસ્ટન્ટ મેન્સ, અને એક યુદ્ધ અભ્યાસ વિશે પણ પ્રશ્ન હતો. તો મલબાર યુદ્ધ અભ્યાસ જે છે તે કઈ જગ્યાએ યોજાય છે? તો ઇટ ઇઝ ઇઝી કે બે ઓફ બંગાળમાં યોજાય છે. આપણે યુદ્ધ અભ્યાસ જે છે વર્ષ દરમિયાન જેટલા પણ યોજાય છે તેનો એક અલગથી વિડીયો પણ બનાવ્યો હતો. પછી એક સારો એવો પ્રશ્ન પૂછ્યો હતો જે આવડતો હશે દરેક મિત્રોને કે ઇન્ડિયન મ્યુઝિયમ જે છે તે ક્યાં આવેલું છે? પ્રશ્ન ઘણીવાર રિપીટ થયો છે. સ્ટેટિક જીકેનો આ ક્વેશ્ચન છે. અત્યારે આને રિનોવેટ કરવામાં આવ્યું છે એટલે ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયું છે. ઇન્ડિયન મ્યુઝિયમ જે છે કલકત્તા ખાતે આવેલ છે. તો મિત્રો આપણે વાત કરી પ્રશ્નો જે છે ઓલમોસ્ટ કરંટ અફેરના પ્રશ્નો ડિસ્કશન કરી. બેન્કિંગ ઇકોનોમીના જેટલા પણ ટર્મિનોલોજીસ હતા જેમ કે નોમિનલ કેપિટલ, પેઇડ અપ કેપિટલ, આ બધા જે ડેફિનેશન પાર્ટ છે આ બધાની ડિસ્કશન કરી નથી. તો આ કરંટ અફેરના પ્રશ્નો જે છે જનરલી તમે કોઈ પણ એક મેગેઝિન કરો છો તો એ સફિશિયન્ટ અત્યારે નથી. તો તમારે એક કરતાં વધારે મેગેઝિન કરવા પડશે. આ ઉપરાંત જો તમે રિવિઝન કરવા માંગતા હોય રિવિઝન, તો તમારે GPSC એક્સપ્રેસના ટેલિગ્રામ ચેનલમાં જઈને મંથલી કરંટ અફેરની PDF અવેલેબલ છે. આ PDF જે છે હોલિસ્ટિક અપ્રોચ રાખવામાં આવી છે એટલે કે SSC હોય, રેલવે હોય કે બેંક હોય, કોઈ પણ એક્ઝામ હોય દરેક એક્ઝામ માટે જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી અને જે કોઈ પણ ન્યૂઝપેપરમાં અગત્યના ન્યૂઝ આવે છે તેના પોઈન્ટ ઓફ વ્યૂથી તૈયાર કરવામાં આવે છે. તો ઓલમોસ્ટ મેં અહીંયા જેટલા પણ કરંટ અફેરના ક્વેશ્ચન ડિસ્કસ કર્યા તેની અંદર ઓલમોસ્ટ જેટલા પણ ક્વેશ્ચન હતા એ બધા ઓલરેડી PDFમાં કવર કરવામાં આવ્યા છે. જેમ કે હું તમને ઘણીવાર જણાવું છું કે બુક્સ એન્ડ ઓથર જે છે અગત્યનો ટોપિક છે. પછી ઓબિચ્યુરીઝ એટલે કે નિધન જે છે આ પણ એક અગત્યનો ટોપિક છે. પછી સ્પોર્ટ્સમાંથી એક ક્વેશ્ચન યુ કેન એક્સપેક્ટ. તો આ રીતે ટોપિક વાઇઝ તમે જોયું કે પેપરમાં ટોપિક વાઇઝ ક્વેશ્ચન ઘણા બધા જોવા મળ્યા હતા. જેમ કે એન્ટરટેનમેન્ટ જે છે, જેમ કે ફિલ્મ સિરીઝ, તો થોમસ સીન કોનરીનો એક પ્રશ્ન પૂછાઈ ગયો, જેમ્સ બોન્ડના અભિનેતા જેમનું નિધન થઈ ગયું. એન્ટરટેનમેન્ટમાંથી જ કહી શકાય. પછી કલ્ચરની વાત કરીએ એ પણ એન્ટરટેનમેન્ટ સાથે સાંકળી શકીએ, જેમ કે વાયોલિનનો વાળો ક્વેશ્ચન આપણે હમણાં જોયો. તો આ રીતે ટોપિક વાઇઝ જે છે તમે આ PDF જે છે તેની અંદરથી અલગ અલગ તમે જાતે એક્સટ્રેક્ટ કરી શકો છો. ઓલમોસ્ટ માની લો કે 1 મંથની અંદર 300 અરાઉન્ડ વન લાઇનર બની જાય છે. તો 300 અરાઉન્ડ વન લાઇનર જે છે ઇઝીલી 1 થી 2 દિવસમાં કમ્પ્લીટ કરી શકાય છે અને 1 થી 2 કલાકમાં ફરી એકવાર રિવાઇઝ પણ કરી શકાય છે. તો આ ઉપરાંત બીજી ઘણી બધી ગવર્મેન્ટ દ્વારા પબ્લિશ થતી PDFને પણ હાઇલાઇટેડ ફોર્મમાં તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી, જેની લિંક જે છે તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે.